તો અમદાવાદ એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની મનમાની સામે આવી છે। બસ ફી ન ભરતા બાળકને બસમાં ન ચડવા દેવાયો। ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બસમાં ચડતા રોક્યો હતો। ₹10,000 સ્કૂલ બસ ફી બાકી હોવાથી બાળકને અટકાવ્યો। બાળકને બસમાં ચડતા અટકાવતા વાલીઓમાં આક્રોશ પણ એટલો જ છે। શાળાએ ભૂલ સ્વીકારી કહ્યું ફરીવાર આ પ્રકારનું વર્તન નહીં થાય। જો કે આજ શાળાઓએ સમાનતાના પાઠો ભણાવતી હોય છે અને એ જ આ પ્રકારના ભેદભાવો કરી રહી છે, જેના કારણે कोई भी प्रॉब्लम कल को फेस ना करनी पड़े। बच्चे के सामने ये डिस्कशन इनको नहीं करना चाहिए था। बट फादर की तरफ से आज तक पूरे ईयर में कभी कोई कंप्लेंट ट्रांसपोर्ट इंचार्ज की नहीं आई। अगर उन्होंने बात की होती तो मैं पहले ही डिस्कस कर लेती, लेकिन ना तो ट्रांसपोर्ट इंचार्ज के लिए कुछ आया और ना ही बच्चे के फादर ने कोई पेमेंट से रिलेटेड डिस्कशन किया। आज इन्होंने शायद दोनों का कॉल पे डिस्कशन हुआ है, थोड़ा मिसकम्युनिकेशन हो गया है, हमने सॉर्ट आउट कर लिया है और बच्चों से वो इस तरह से बात नहीं करें, ये बात भी उनसे कह दी है। फादर को भी बात करी, एवरीथिंग इज ओके नाउ। કાલે મારો છોકરો અહીંયા અપોલો ઇન્ટરનેશનલ સાઉથ બોપલમાં ભણે છે। કાલે તુષારભાઈનો ટ્રાન્સપોર્ટમાંથી ફોન આવ્યો છે કે તમારી ફીસ બાકી છે। મેં કીધું મને ફીસ માટે ના નહીં પાડતો, મારા કામ હતો 25 તારીખે એમને ફોન ઉપાડ્યો નથી। પછી મારા અમે દાદાગીરીની વાત કરે છે કે કાલથી તમારા છોકરાને નહીં લાવું, રોડ પર મૂકી દઈશ, આમ છે ને આમ વાત કરે છે। પછી મેં એડમિનમાં ફોન કર્યો, એડમિનવાળાને મેં કીધું અગર મારી એલસી છે છોકરાની સાથે, મેં એના કારણથી મેં એના તુષારભાઈના ડરથી મેં છોકરાને અહીંયા ટ્રાન્સફર બીજી સ્કૂલમાં લઈ લીધો છે। વારંવાર એવી રીતે ફોન કરતો હોય, પછી મેં એડમિનમાં ફોન કરતો, એડમિનવાળા કહે કે અમારો ડિપાર્ટમેન્ટ નહીં આવતો, આ ટ્રાન્સપોર્ટવાળાનો ડિપાર્ટમેન્ટ આવે। પછી અડધા ઘંટા પછી મેં ફેર ફોન કર્યો તો મને એડમિનમાં તુષારભાઈને વાત કરી, તો તુષારભાઈ મારા સામે દાદાગીરીથી વાત કરી કે તારે જે ફાવે એ કરી લે, હું છોકરાને કાલે નહીં લાવું, ફીસ નહીં ભરો તે। મેં કીધું મારા ફેમિલી પ્રોબ્લેમ છે, હું ફીસ ભરવાનો ના નહીં પાડતો। મેં જનવરી 22 તારીખે 5,000 રૂપિયા ભર્યા હતા, હમણાં ખાલી 10,000 જ બાકી છે। પછી સવારે છોકરાને લાવ્યો નહીં, છોકરાને ઉપર બસમાં ચડતો તો એમને ઉતારી દીધો, લાવ્યો નહીં। પછી અમે અહીંયા આવ્યા તો બે સાથે અમારા આમાં મારવાની ડાયરેક્ટ અમને દાદા મારવા આવ્યો। મેડમે કીધું કે અમે એમની ભૂલ છે, અમે એમને સમજાવશું એમ, પણ એવું ના, કાલે અગર છોકરો કિડનેપ થઈ ગયો તો કોણ જવાબદારી રાખશે અહીંયા? ન્યૂઝ વોરમથી આપણી સાથે વિજય જોડાયેલા છે। વિજય, આખો સ્કૂલનો વિવાદ શું છે તે જણાવશો પહેલા? વાત કરીએ તો આજે શાળાઓની મનમાની દાદાગીરી કેટલી હોય છે એ આપણે છાસવારે જોઈએ છીએ। એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ છે જે ફરી વિવાદમાં છે। અગાઉ પણ આ રીતે શિયાળામાં જે મનપસંદ જેકેટની વાત આવે તો ત્યારે પણ એક પ્રકારના વિવાદિત નિર્ણયો કરી ચૂકેલી છે આ શાળા। ફરી આ જે વિવાદ છે આખો એક માત્ર 10,000ની જે ટ્રાન્સપોર્ટેશન ફીને લઈને છે કે જેમાં જે ધોરણ 4નો વિદ્યાર્થી છે વિદ્યાર્થીને બસમાં નથી ચડવા દેવાતો। એ વિદ્યાર્થી દફતર લઈને જ્યારે બસની રાહ જોઈને ઊભો હતો, પરંતુ એને નથી ચડવા દેવાતો કારણ કે એના પિતાએ એ ફી જે બાકી છે નહોતી ભરી, એનું પણ એમને કોઈ કારણ આપ્યું છે। પરંતુ આજે એડમિન વિભાગ જે ત્યાંનો છે શાળાનો, એની દાદાગીરી એટલી છે કે સામેથી એ જે વાલી છે એને ફોન કરીને ધમકીઓ આપે છે કે ફી નહીં ભરો તો આમ કરી દઈશું, તેમ કરી દઈશું, અને એ પ્રકારે વર્તન પણ એવું કરે છે। એ જે કુમળું જે બાળ માણસ છે એના પર શું વીતતી હશે કે જ્યારે પોતાના જે સાથી મિત્રો સાથે એ સ્કૂલ બસમાં ચડવા જાય છે ને એને અડસેલીને ઊભો રાખવામાં આવે છે, અને ઉલટાનો જે કંડક્ટર છે દાદાગીરી કરતો પણ વિડીયોમાં દેખાય છે। આ સમગ્ર વિડીયોમાં ઘટના જે કેદ થઈને ત્યારબાદ કદાચ શાળા સંચાલકોનું વલણ કૂડું પડ્યું અને તેમણે એવી કબૂલાત કરી કે હવે ફરી આવું નહીં થાય, અમે સ્વીકારીએ છીએ। જો પહેલાં વાત કરી હોત તો, પરંતુ પહેલાં વાત કરી હોત ને પછી કરી હોત, માની શકીએ જે ફી બાકી છે, તો એનો મતલબ એવો નથી કે બાળકને તમે આ રીતનું અણછાજતું વર્તન કરીને તેને સ્કૂલ બસમાં ચડતો રોકીને ઉતારી મૂકો। એટલે આ રીતે જે મનમાની કરતી શાળાઓ છે જે પાછળથી ફેરવી તોડે છે, આના પર અંકુશ લાવવો ખૂબ જરૂરી છે, કારણ કે આની સીધી અસર છે વાલીઓને જવા દઈએ પરંતુ બાળકો પર સૌથી વધારે પડે છે, કારણ કે એ પોતાને અપમાનિત મહેસૂસ કરે છે ને તેના કારણે એના બાળ માનસ પર જે વિપરીત અસરો પડે છે એને બહાર આવતા ઘણો સમય લાગી શકે છે। એટલે આવી શાળાઓ પર અંકુશ લગાવવો ખૂબ જરૂરી છે। ધ્રુવી છે જી વિજય, જોડાવા બદલ આભાર આપનો।